ચાલો આજે આપણે જાણીએ ભારતના એક સૌથી શક્તિશાળી મંદિર અંબાજી વિશે. લાખો લોકો માટે આ શ્રદ્ધાનું કેન્દ્ર છે, પણ અહીં એક એવું રહસ્ય છુપાયેલું છે જે તેને બીજા બધા મંદિરોથી એકદમ અલગ પાડે છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. જરા વિચારો, એક એવું મંદિર જ્યાં દરરોજ લાખો ભક્તો દર્શન કરવા આવે, પણ ગર્ભગૃહમાં જુએ તો ત્યાં કોઈ મૂર્તિ જ નથી, કોઈ પ્રતિમા નહીં. તો પછી આ બધા લોકો કોની પૂજા કરી રહ્યા છે? આ જે સવાલ છે જે અંબાજીને આટલું રહસ્યમય બનાવે છે. અંબાજી, ખબર છે, એ 51 શક્તિપીઠોમાંનું એક છે, એટલે કે એ અત્યંત પવિત્ર સ્થળ છે. પણ જે વાત એને ખરેખર અનોખી બનાવે છે ને, એ છે પૂજાની રીત. મોટાભાગના મંદિરોમાં શું હોય? ભગવાનની મૂર્તિ. પણ અહીં શ્રદ્ધા કોઈ મૂર્તિ પર નહીં, પણ એક નિરાકાર, અદૃશ્ય શક્તિ પર કેન્દ્રિત છે. ચાલો સમજીએ કે આવું કેમ છે. આ રહસ્યને સમજવા માટે આપણે એક પ્રાચીન પૌરાણિક કથામાં જવું પડશે. તો ચાલો સમયમાં પાછા જઈએ અને ભગવાન શિવ અને માતા સતીની એ કથા સાંભળીએ, જેણે આ ભૂમિને આટલી પવિત્ર બનાવી. વાત બહુ જ કરુણ અને શક્તિશાળી છે. થયું એવું કે પિતાના યજ્ઞમાં પતિનું અપમાન થતું જોઈને દેવી સતીએ પોતાને અગ્નિમાં સમર્પિત કરી દીધા. એમના મૃત્યુથી ભગવાન શિવ એટલા ક્રોધિત અને દુઃખી થયા કે તેઓ સતીના દેહને લઈને તાંડવ કરવા લાગ્યા. આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. ત્યારે સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો. એમના ચક્રથી સતીના દેહના ટુકડા થયા અને એ ટુકડા પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા એ જગ્યાઓ પવિત્ર શક્તિપીઠ બની ગઈ. અને આ જ કથા આપણને સીધી અંબાજી લઈ આવે છે. કહેવાય છે કે માતા સતીનું હૃદય, એમનું હૃદય આરાસુરની પહાડીઓ પર પડ્યું હતું. હવે વિચારો, જેમ હૃદય આપણા શરીરનું કેન્દ્ર છે, બસ એ જ રીતે અંબાજીને બધી જ શક્તિપીઠોનું આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે. એકદમ જીવંત, ધબકતું અને અત્યંત શક્તિશાળી. આપણે જે મુખ્ય મંદિર જોડીએ છીએ એ તો ભવ્ય છે જ, પણ શક્તિનો અસલી સ્ત્રોત એ બીજે ક્યાંક છે. આ શક્તિના મૂળ સુધી પહોંચવા માટે આપણે ગબ્બર પર્વત પર જવું પડશે. એ જગ્યા જ્યાં દેવીની ઊર્જા સૌથી પહેલાં પ્રગટ થઈ હતી. ગબ્બર પર્વત પર કોઈ મોટું ભવ્ય મંદિર નથી. એની જગ્યાએ શું છે ખબર છે? પર્વતની ટોચ પર એક નાનકડી કુદરતી ગુફા, અને એ ગુફાની અંદર એક અખંડ જ્યોત સદીઓથી પ્રજ્વલિત છે. લોકો માને છે કે આ જ્યોત દેવીનું જીવંત સ્વરૂપ છે. અહીં પહોંચવા માટે 999 પગથિયાં ચડવા પડે છે, જે ખાલી શારીરિક યાત્રા નથી, પણ શ્રદ્ધાની એક મોટી પરીક્ષા છે. આ જગ્યાની પવિત્રતા તો યુગો જૂની છે. રામાયણના સમયમાં ખુદ ભગવાન રામે અહીં આવીને શક્તિના આશીર્વાદ માંગ્યા હતા અને રાવણને હરાવવા માટે અજય બાણ મેળવ્યું હતું. અને પછી દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળપણનું મુંડન સંસ્કાર પણ અહીં જ થયો હતો. એટલે કે આ ભૂમિ તો દેવતાઓના ચરણોથી પવિત્ર થયેલી છે. તો ચાલો હવે આવીએ આખી વાતના કેન્દ્ર પર. આપણે જાણીએ છીએ કે ગર્ભગૃહમાં મૂર્તિ નથી, તો પછી પૂજા શેની થાય છે? આનો જવાબ એક અત્યંત રહસ્યમય અને શક્તિશાળી વસ્તુમાં છુપાયેલો છે: શ્રી વિસાયંત્ર. જ્યારે કોઈ ભક્ત ગર્ભગૃહમાં દર્શન કરે છે ત્યારે એમને શું દેખાય છે? સુંદર વસ્ત્રો અને ઘરેણાથી સજ્જ દેવીનું એક ભવ્ય સ્વરૂપ. પણ જે દેખાય છે એ વાસ્તવિકતા નથી. એ તો એક ખૂબ જ સુંદર રીતે બનાવેલો ભ્રમ છે. તો પછી પડદા પાછળ શું છે? પૂજાનું અસલી કેન્દ્ર આ છે: શ્રી વિસાયંત્ર. આ કોઈ સામાન્ય સોનાની પ્લેટ નથી. આ તો દેવીની સમગ્ર બ્રહ્માંડની શક્તિનું એક ભૌમિતિક સ્વરૂપ છે. એના પર 51 શક્તિશાળી મંત્રો કોતરેલા છે, જે એને દિવ્ય શક્તિનો પાવરહાઉસ બનાવે છે. આ દેવીનું સ્વરૂપ નથી, પણ એમની શક્તિનું શુદ્ધ સ્વરૂપ છે. આ યંત્ર એટલું શક્તિશાળી ગણાય છે કે એની પૂજા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુખ્ય પૂજારી પણ આંખે પાટા બાંધીને જ બધી વિધિઓ કરે છે. એવું કહેવાય છે કે એની ઊર્જા એટલી પ્રચંડ છે કે એને નરી આંખે જોઈ શકાતી નથી. અને આ જ કારણ છે કે એનો કોઈ ફોટો કે ચિત્ર ક્યાંય જોવા મળતું નથી. તો પછી ભક્તો જે જુએ છે એ શું છે? એ એક અદ્ભુત કલાકારીગરી છે. યંત્રની આગળ એક માળખું ગોઠવવામાં આવે છે, અને દરરોજ પૂજારીઓ એને સાડી, ઘરેણાં અને મુગટથી એવી રીતે શણગારે છે કે જાણે સાક્ષાત દેવી બિરાજમાન હોય. એટલે ભક્તો જે જુએ છે એ એક સુંદર શણગાર છે, પણ અસલી શક્તિ તો એની પાછળ રહેલા અદૃશ્ય યંત્રમાં છે. ભલે આ પ્રાચીન રહસ્ય મંદિરનો આધાર હોય, પણ અંબાજીની સાચી તાકાત તો લોકોની જીવંત શ્રદ્ધામાં દેખાય છે.
ચાલો હવે જોઈએ કે આ શ્રદ્ધા તહેવારો અને પરંપરાઓમાં કેવી રીતે ધબકે છે. મંદિરની આધુનિક ભવ્યતા પણ જોવા જેવી છે. એનું જે શિખર છે ને એના પર 358 સોનાના કળશ લગાવેલા છે અને આ દરેક કળશ ભક્તોએ આપેલા દાનમાંથી બન્યો છે. સૂરજના તડકામાં એ જ્યારે ચમકે છે ત્યારે જાણે લાખો લોકોની શ્રદ્ધા ચમકી રહી હોય એવું લાગે છે. મંદિરના બરાબર વચ્ચે છે ચાચર ચોક, એક મોટો ખુલ્લો ચોક, અને નવરાત્રિમાં તો આ જગ્યાનું રૂપ જ ફરી જાય છે. હજારો લોકો અહીં ગરબા રમવા ભેગા થાય છે અને આખો માહોલ બોલમાળી અંબેના નાદથી ગૂંજી ઉઠે છે. ચારે બાજુ ફક્ત ભક્તિ અને ઊર્જા જ હોય છે. પણ ભાદરવી પૂનમનો મેળો એ તો શ્રદ્ધાનો મહાસાગર છે. લાખો લોકો, જેમને સંઘ કહેવાય છે, સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને અહીં આવે છે. આખા રસ્તાઓ પર ફક્ત બોલમાળી અંબે, જય જય અંબેનો જ નાદ સંભળાય. આ ખાલી મેળો નથી, આ તો માનવ શ્રદ્ધાની શક્તિનું જીવંત પ્રદર્શન છે. અને હા, અંબાજીની યાત્રા મોહનથાળના પ્રસાદ વગર તો અધૂરી જ ગણાય. આ મીઠાઈ ખાલી સ્વાદમાં જ સારી નથી, એને દેવીના આશીર્વાદનું સ્વરૂપ માનવામાં આવે છે. દરેક ભક્ત તેને પોતાના ઘરે લઈ જાય છે, જાણે પોતાની આસ્થાની એક મીઠી યાદગીરી. અને અંતે અંબાજીનું આ રહસ્ય આપણને શ્રદ્ધા વિશે એક બહુ ઊંડી વાત શીખવે છે. એ આપણને યાદ અપાવે છે કે સાચી ભક્તિ કોઈ મૂર્તિ કે છબીની મોહતાજ નથી. જેમ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે, એમ જ આ મંદિર આપણને શીખવે છે કે સૌથી શક્તિશાળી જોડાણ આંખોથી નહીં પણ હૃદયથી થાય છે. અંબાજી એ વાતનું પ્રતીક છે કે જે ખરેખર મહત્વનું છે તે ઘણીવાર અદૃશ્ય જ હોય છે.